અલથાણ ભીમરાડમાં 5 દિવસથી જીવાતવાળું પાણી આવતું હોવાની ફરિયાદ વચ્ચે 2 સપ્તાહમાં જ ગંદા પાણીનું વધુ એક ફરિયાદ ઉઠી છે। 50,000 રહીશોમાં ચિંતા છતાં ઉકેલ નહીં મળી રહ્યો। આ અંગે પાલિકામાં ઓનલાઈન કમ્પ્લેન કરી હતી। સપ્લાય સમયે શરૂઆતમાં લાલ જીવાત તરતી દેખાય છે, જેથી નળમાં નેટ લગાડી હતી। અલથાણ અને ભીમરાડ વિસ્તારમાં પાયલીચી દ્વારા સપ્લાય કરવામાં આવતા પાણીમાં છેલ્લા 5 દિવસથી જીવાત જોવા મળી રહી છે। આ અંગે 2 સપ્તાહ પહેલા પણ સિમિલર ગંદા પાણીની ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ તાત્કાલિક ઉકેલ આવ્યો નથી। આલમ એ છે કે 50,000 રહેવાસીઓમાં ચિંતાનો માહોલ છે અને સ્થાનિકોને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ જોઈએ છે। સોસાયટીના 3,000 રહેવાસીઓમાં ચિંતાનો અભાવ છે, કારણ કે પાણીમાં તરતી લાલ જીવાતના કારણે પાણીની ગુણવત્તા પર પ્રશ્ન ઊભો થયો છે। વિશેષ બાબત એ છે કે પાણીના નળમાં નેટ લગાવવું પડ્યું હતું, છતાં પણ જીવાતોથી છટકી શકાયું નથી। પાલિકાને ઓનલાઈન કમ્પ્લેન કરાવવાની છતાં 5 દિવસ પછી પણ સમસ્યાનો ઉકેલ ન આવવાના કારણે રહીશોમાં કફોડાનું તણાવ વધી ગયું છે। રહીશો તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે અને આ મામલે સિગ્ગીતા રજૂ કરી રહી છે।